હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌના ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. અને ઘરમાં અંધારું અંધારું કરી દીધું છે. આજે છે વાદળા છે તો અંધારા જેવું લાગે. એવું છે? સૂરજ ઉગ્યો નહીં લાગતો. સૂરજને પણ આજે ઉગી ગયો ઠંડી. સૂરજ પણ જે તેજ હોવું જોઈએ નથી, વાદળા છે. અચ્છા, કારણ કે 2 દિવસમાં માવઠાની આગાહી છે. સમજે? અને આ ટ્યુબલાઇટ કાઢી છે. આ સિસ્કાની ટ્યુબલાઇટના લગભગ એટલે સર 4-5 વર્ષ થયા ને. 2020ની ટ્યુબલાઇટ હું લાવ્યો હતો મારા ઓફિસ માટે. બરાબર, અત્યારે મારે ત્યાં જરૂરત પડી છે મારા ઓફિસમાં. જોકે ઓલરેડી લાઇટો લગાવી લીધું છે જ, પણ થોડુંક અજવાળું મને ઓછું પડી રહ્યું છે. એટલે બધું ઘરમાં પડી છે સિસ્કાની ટ્યુબલાઇટ, તો ફિટ કરાવી દઉં. એટલે અત્યારે બધી ટ્યુબલાઇટો કાઢી છે. બરાબર, આનું બધું વાયરિંગ હું જાતે કરીશ. ટોટલી વાયરિંગ જાતે કરીશ, કોઈને બોલાવીશ ને જાતે પતાવી દઉં. ચલો ડટ્ટી લેતી આવજે. બધું પતાવવાનું છે, કારણ કે મારે ફોટોગ્રાફી વિડીયોગ્રાફીમાં તકલીફ પડે છે. પ્રોપર જે ફોકસ આવું છું ને આવતું નથી. પણ ટ્યુબલાઇટ લગાવીએ તો વ્યવસ્થિત રિઝલ્ટ આપણને વિડીયોગ્રાફી ફોટોગ્રાફીમાં મળે. અને આની વયસ આપણા ટિફિન થઈ ગયા છે આપણા પેક. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે મિક્સ સબ્જી બનાવ્યા: તુવર, રીંગણ, ફુલેવર, બટાકા, મેથીની ભાજી, આ લીલા મરચાં, લસણ અને તમાલપત્ર. પહેલાં મેં રહી નાખ્યું છે. અને જે ફ્લેવર ગમતી હશે રહી, જીરું, હજુ નાખી શકું છું. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું, હિંગ, હળદર, ગરમ મસાલો, લાલ મરચું, ધાણા જીરું, છાંટા પાણી. સરસ મસાલા આપણે મિક્સ કરી દીધા. આજે અંદર આપણે મેથીની ભાજી પણ નાખવાના છે, તો પહેલાં આપણે ભાજી નાખી દઈએ. ભાજી જરા સોતે થઈ જાય તો હવે આપણે નાખી દઈએ શાક. ત્યાં શિયાળામાં બધું શાક આવતું હોય તો થોડું થોડું શાક બચી જતું હોય તો છેલ્લા આ રીતે મિક્સ સબ્જી આપણે બનાવી દેવાય. આવી મિક્સ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે. બધામાં મસાલો ભળી જાય એ માટે આપણે 2 મિનિટ એને રવા દઈએ. 2 મિનિટ આપણે શાકને રવા દીધું. હવે એના અંદર જરૂર મુજબ થોડુંક પાણી નાખીશું અને બહુ રસાળું નહીં કરે, થોડુંક લચકા જેવું આપણે સબ્જી કરીશું અને 2-3 સીટી મારી દઈશું. આપણી સબ્જી થઈ જશે. જોઈએ કોમેન્ટમાં ચોક્કસ કે તમારી સબ્જી તમે કેવું. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે રીંગણનો ઓળો અને મૂળા ઢોકળી બનાવી તમારી સાથે રેસીપી શેર કરું. 3-4 પગ જેવું મેં તેલ નાખી દીધું છે અને મેં લીલા મરચાં, લીલું લસણ સુધારેલું છે એ થોડું નાખું અને નાખી દો ભાજી. થોડી હિંગ, લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો,
સ્વાદ અનુસાર મીઠું, સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. અત્યારે શિયાળામાં આપણે રીંગણ ખાઈએ તો આપણને મોઢા નથી આવતા. ગરમીમાં આપણે રીંગણનો ઉપયોગ ખાસ કરી નથી શકતા, એટલે ભરપૂર રીંગણ સરસ આવે છે અને એકદમ કૂણા માખણ જેવા આવા મોટા મોટા રીંગણ. તો આપણે આનો બનાવીને ઉપયોગમાં કરી લેવાય. આ રીતે શેકી લઈએ. હવે આપણે મસાલો થઈ જાય એટલે એમાં પાણી નાખી અને એક ઉભરો આવવા દઈએ. બસ આપણે ઢોકળીનો લોટ બાંધી દઈએ. મૂળાની ભાજીમાં આપણે થોડીક મેથીની ભાજી પણ નાખીશું એટલે સરસ ટેસ્ટ આવે. સાથે સાથે મસાલા કરી દઈએ. સેજ હિંગ, ધાણા જીરું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું આપણે મિક્સ કરી અને મસ્ત લોટ બાંધી અને નાની નાની થેપલીઓ વાળી લઈએ. આપણી બધી થેપલીઓ સરસ બનાવી દીધી છે. હવે આપણે પાણી સરસ ઉકળી ગયું છે એના અંદર આપણે નાખી દઈએ. અને ધીમા તાપે જ કરવાની હોય છે, ઉતાવળ બિલકુલ પણ નહીં કરવાની. ધીમા તાપે જેટલી ટેસ્ટી થશે એટલી ફાસ્ટ ગેસમાં નહીં થાય. બધી થેપલી આપણે નાખી દઈશું અને બાજુમાં આપણે રીંગણ પણ સરસ શેકાઈ ગયા છે ધીમા તાપે. અત્યારે પાણી નાખ્યું છે, હવે જરૂર પડશે તો આપણે તેલ નાખીશું. આ તેલમાં જેટલી વધારે સારી ટેસ્ટી થાય છે. આ રીતે પાણી બધા ઉપર થોડું થોડું છાંટી દેવાનું એટલે બધી વ્યવસ્થિત ચડી જાય. બસ આ રીતે આપણે ચડવા દઈએ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી મૂળા ઢોકળી તમને કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને. મારા બપોરના રસોડામાં આપનું સ્વાગત છે. ગઈકાલે જે રુચિતાએ મગની દાળનો શીરો બનાવ્યો હતો, ગરમ ગરમ બધાએ ખૂબ ખાધો અને પછી અડધો બચી ગયો. તો આજે એને વેસ્ટમાંથી બેસ્ટ હું બનાવી રહી છું. એના અંદર મેં થોડું પાણી નાખ્યું, એને ગરમ કર્યો અને આ રીતે એને થોડું કઠણ ફોર્મમાં મેં લાવી દીધો છે. એના અંદર આપણે નાખીશું મસાલા, હળદર, લાલ મરચું, સેજ હિંગ, અજમો, સ્વાદ અનુસાર મીઠું. આ બધી વસ્તુને આપણે થોડું ક્રશ કરી લઈએ. એના અંદર મેં ખાલી મેંદો નાખ્યો છે. બધું આપણે મિશ્રણને આપણે સરસ મિક્સ કરતું જવાનું. પાણી અત્યારે બિલકુલ પણ નહીં નાખવાનું. જેટલું લોટની જરૂર પડશે એટલું જ આપણે અંદર આપણે મિક્સ કરીશું. પાણી બિલકુલ પણ નહીં નાખીએ, કારણ કે અંદર ઘી ભરપૂર છે એટલે ટેસ્ટમાં ખૂબ જ બેસ્ટ થશે. આ રીતે મગનું પણ પૂરી બનતી હોય છે. થોડો લોટ નાખી અને આપણે એને મિક્સ કરતા જઈશું અને સરસ પૂરીનો આપણે લોટ બાંધી દઈએ. જોઈ શકો છો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. ના મેં તેલ બીજું કંઈ પણ મોણ નાખ્યું કે ના પાણી નાખ્યું. એ જ મિશ્રણથી સરસ આપણો મેંદાનો પૂરીનો લોટ બંધાઈ ગયો છે. હવે આ પાતળી વણી લઈએ, એમાં કાણા પાડી અને સરસ ક્રિસ્પી તળી લઈએ. આપણે આ બધી પૂરીઓ સરસ વણી નાખી છે અને આ રીતે આપણે ક્રિસ્પી સરસ આ રીતે તળી નાખીશું. તમારી સાથે વિડીયો શેર કર્યો છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારો વિડીયો તમને કેવો લાગ્યો. દેખો અમારી ઓફિસમાં લાઇટો તો છે જ ઓલરેડી, પણ થોડીક મને ડીમ પડે છે. દેખાય તમને? આ ડીમ પડે છે એટલે બધી ટ્યુબ લાઇટો તારે ફિટ કરી દઉં. એ સરસ નાના હોલ પાડ્યા છે, પણ પકડ હથોડી જેવું નહીં એટલે આવા લોકથી ઠોકીશ
અને કામ કરીશ. અને આ ચા ને આજુબાજુમાંથી એક બે ચા કરે કે મારા જો વધારે આવતું હું આજુબાજુ આપી દઉં, એટલે લોકોને ચા વધે તો આપણને પીવા મળી જાય. એટલે ચા પાણી તો યાર રોજ રેગ્યુલર ચાલુ થઈ જાય. બોલો દેખો આ બધી ટ્યુબલાઇટ ફિટ કરી નાખી છે. હવે કામ છે વાયરિંગનું. એકદમ 0-0 ફિનિશિંગ સાથે વાયરિંગ થશે બધું જ કમ્પ્લીટ. જો પછી લાઇટ ચાલુ કરીને તમને બતાવીશ. ચલો ભાઈ ફાઇનલી બધી લાઇટો થઈ ગઈ કમ્પ્લીટ ચાલુ. જો ચારે ચાર લાઇટ, એક કે તમને વાયરના છેડા દેખાશે નહીં, એકદમ પ્રોપર ફિનિશિંગ વાળું કામ કરી દીધું. હવે કંઈક અજવાળું હવે આવી રહ્યું છે. જો પહેલાં કેટલું અજવાળું હતું જુઓ, એ જુઓ આટલું અજવાળું હતું અને હવે સરસ મજાનું અજવાળું. ચલો ભાઈ પૂણા 10 વાગ્યા હતા. આંખો બંધ કરીને કહું કે ગમે તે કહું, રીંગણનો ઓળો બન્યો હશે. બોલ સુગંધ એવી છે ભાઈ, રીંગણનો ઓળો. મોજ પડી જાય એવી. ગરમા ગરમ ભાખરી અને જોડા બનાવે છે લહણ નહીં. અમુક આઈટમ એવી હોય મારા વાર સામે ના જોયું, મારી ચોટી ઊભી થઈ ગઈ છે. અમુક આઈટમ એવી હોય સુગંધ આવે તો તમને ખબર પડી જ જાય કે ભાઈ આજે આ વસ્તુ બની છે. એવી કેટલી આઈટમો છે જે તમે સૂંઘી લો તમને ખબર કે આજે આઈટમ છે. કોમેન્ટમાં કહેજો તો કેટલી આઈટમો સૂંઘી હતા. 4-5 આઈટમો નામ આવી દઉં ત્યાં જ બન્યું હોય. આમ ગળે બધી વિશ્વાસ હોય અને મને તો ઘરમાં આવે તરત સુગંધ આવી જાય કે આ વસ્તુ બની છે. મેં તો એમને પૂછ્યું રુચિતા ગઈ હતી સ્કૂલે? એવું મેં તો એમને ધનવીને પૂછ્યું ખાલી મજાક કરવા માટે. મેં શું જવાબ આપે છે રે? એવું એમ? મેં એમને પૂછ્યું, મને ખબર નથી હજુ મેં કીધું પણ નથી. મેં એમને પૂછ્યું કે ધનુ તું ગઈ હતી સ્કૂલે? કે હા. એટલે મેં પૂછ્યું શું ખાધું તેમ, શું લઈને ગઈ હતી? કે છોકલી. શું લઈને આવી? એટલે તું લઈને ગઈ હતી, તું ખાવા ગઈ હતી ત્યાં આગળ? હે પહેલો દિવસ હતો? મજા આવી તને સ્કૂલમાં? મજા આવી તને? અરે કેમ કપડાં પહેર્યા તે? હે ચકુલી તમારે ક્યાંને વાર જો કરતી હતી. હજુ દેખાય ટોલ થઈ જાય ને. હા મેં હમણાં કાલે તમને કીધું હતું ખબર કે ભાઈ યુપી બિહારનો એક ભાઈ છે બરાબર, તો જેટલા બી ટોલિયા હોય ને બરાબર, તો એને છે ને દવા લગાવીને આપો છો. 20 રૂપિયા ટોકન ફીને દવા બધાને લગાવીને આપે છે બરાબર. અને એટલી લાંબી લાઈન સોશિયલ મીડિયા કદાચ તમે વિડીયો જોયો હશે, બધા તમને ટોલિયા જ દેખાય. બધા ટોલિયા દેખાય. ખરેખર લોકો છે ને આપણી હેલ્થની જે પ્રોબ્લેમ હોય ને એને સોલ્વ કરવાના બદલે લોકો એમાં બિઝનેસ ગોતતા હોય છે. એમાં હેલ્થ રિલેટેડ, એમાં ખાસ કરીને આયુર્વેદિક. તમને કોઈ પણ નામથી દવા અંદર બનાવી નાખશે ને લખી દેશે આયુર્વેદિક દવા છે ને એમાં કોઈ પ્રકારનું આઈ થિંક મારા અંદાજ મુજબ તમને કહું છું લાયસન્સની જરૂરત નથી પડતી. ના તો એમાં કહીએ ને કે કોઈ સર્વે કરેલું હોય એના રિપોર્ટ બતાવવાની કોઈ જરૂરત નથી હોતી. આયુર્વેદિક એટલે આયુર્વેદિક બસ. એના નામથી લોકો બધા ઘણા બધા છેતરે છે અને લોકો છેતરાય છે. આ વાત રહી આ ટોલવાળાની બરાબર, જે દવા લગાવીને આવતો હતો તેના પર થઈ ગયો કેસ. બોલ બેટા. હા હું અમને આપું છું. હા હું અમને આપું છું. તે એના પર થઈ ગયો છે કેસ બરાબર. એમાં થયું હતું એવું, હવે કેવું છે કોઈ બી મેડિસિન હોય ને એ કોકને ઇફેક્ટ કરે, કોકને નેગેટિવ અસર પણ કરે બરાબર. તે ટોલિયો ગયો હતો, એને દવા લગાવીને આલી અને કોઈ ક્રીમી આલી 200 રૂપિયાની, એમ કરીને 220 કે 230 રૂપિયાનો ખર્ચો થયો. બીજા દાડે એના ટાલમાં વળી બળવાનું ચાલુ થયું બરાબર. એટલે પછી એને પોલીસ ચોકી ગયો અને વળી FIR લખાઈ કે ભાઈ આ બધાને લૂંટી રહ્યો છે. પેલા એ કીધું કે ભાઈ જો મારે લૂંટવું જ હોય તો હું 20 રૂપિયા ફીસ શું કરવા રાખું? હે મારે તો સેવા કરવી છે. હવે આમાં સાચું કોણ છે ખોટું કોણ છે રામ જાણે. બાકી હા મેં આજુબાજુ બધા મુએ કરી દવા લગાવ વડે જતો રહું. મૂકન ભાઈ 20 રૂપિયા મું જાય દવા તો લગાવી દઈએ, કદાચ ઉગી જાય ખેતરમાં, વળી ખાતર નાખવાથી ખેતર ઉગી જાય તો
તો એ કામ થઈ જાય ને યાર. વાવણી લાયક, વાવણી કોણ કહેવાય આને કહેવાય માથા મૂડી ને વાવણી કહેવાય. ચલો ભાઈ આજે મસ્ત બધું લાઇટનું બધું કામ બધું પૂરું કરી દીધું. ઓફિસમાં કશું જ બાકી રહ્યું નથી, ખાલી એક ટાઇલ્સનો ટુકડો લગાવવાનો છે, એ પણ જાતે જ કરી નાખીશ. બરાબર, મને આ બધું આવડે છે અને મને શોખ છે એટલે આપણે કરીએ છીએ. અને એકદમ 0-0 ફિનિશિંગ કરતો 0-0. હેતલબેનનો જન્મદિવસ છે. હેતલબેન વિશ યુ મેની 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 હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે હેતલબેન. અને તમારા બે બાબુડિયા કેવી છે તબિયત પાણી કોમેન્ટમાં જરા કહેજો. અચ્છા આપણા ઘરે આવ્યા હા, હા. તમારા પતિદેવ તો રાજકોટ છે એટલે તમે એકલા અહીંયા ઘરે બધા ફેમિલી સાથે સેલિબ્રેશન કરવાનું. છોકરાઓ બિહાડી દેજો. ચલો બેહો આપણે કેક કાપીએ. હજી તો વાર છે. મગની દાળના શીરામાં દૂધ નાખવાથી સરસ બને છે. હા, એક બીજી પણ કોમેન્ટ આવી રુચિતાને હું કહી દઉં. તમે શીરામાં પાણી નાખ્યું હતું? ગાયત્રીબેન એવું કીધું કે તમે પાણી ઠંડુ નાખ્યું હતું કે ગરમ નાખ્યું હતું? ઠંડુ નાખ્યું તો કહી દઉં ઠંડુ ના નખાય, ગરમ નખાય. ગરમ જ નખાય, નકર શીરો ઠરી જાય ને. હજી શીરો આ લોકોએ કોઈ ખાધો નહીં. હજુ મેં નહીં ખાધું, મને ખવડાવ્યો તો ખાઉં. હા, અને એટલે મેં કીધું હવે શીરો કોઈ નહીં ખાય તો મેં આજે એની બનાવી દીધી પૂરી. પૂરીનો રેસીપી જોજો. તો મેં કીધું હવે કોઈ નહીં ખાય, કારણ કે અમારા ઘરમાં કેવું બધા હાજર હોય એટલે ગરમ ગરમ ખાવા જોઈએ. એટલે જેટલા ખાવા એટલું ખાધો, બાકીનો પડી રહ્યો તો પછી મેં કીધું હવે એને વધારે દિવસ નહીં કરવા. આજે એની બનાવી દીધી છે પૂરી. મગની દાળની પૂરી પણ થાય એટલે આજે શીરાની બે બનાવી દીધી છે તીખી પૂરી. પણ સાધારણ થોડી મીઠી લાગે છે એટલે એનો ટેસ્ટ લાગે છે જે આપણે દિવાળીમાં હોવાળી ખાતા હોય ને મીઠી પૂરી એના જેવું લાગે છે. એટલે વેસ્ટમાંથી બેસ્ટ આજે મારી રેસીપી જોજો. શીરામાંથી કોક વરી આવી પૂરી બનાવી દીધી, બની જાય. ગજબ છે ભાઈ. અમારે કચ્છમાં પણ અડીયદા બહુ જ ખવાય છે, મને તો બહુ જ ભાવે છે. શિયાળામાં અમને ખાઈએ અચ્છા સરસ. અમારે ત્યાં નથી મળતા, મહેસાણા બાજુ અડીયદા નથી મળતા. ઓકેશનલી ક્યાંય મળે છે, મળે બધું વસ્તુ મળે. અડદિયા મળે નથી અને મળતા ભાઈ છે સહયોગમાં લખ્યું છે અમુક. વાંચ્યું? હા, એ અમુક ઓકેશનલી જગ્યા ઉપર મળે. બાકી જેવું અમારે અહીંયા આગળ કચોરીઓ જે બધી દુકાનો હોય છે બરાબર, એવું અહીંયા અડદિયાનું કોઈ તમે કોકને ખવડાવો તો એને ખબર કે અડદિયા છે કે શું છે. અમારે મહેસાણામાં છે ને ઘેર લોકો આવું રીતે મેથી પાક બાંધતા હોય છે. એટલે કોઈકને મસાલાવાળો ભાવતો હોય, કોઈને સાદો ભાવતો હોય, હાવની રીતે પોતાનું બંધન બાંધતા હોય છે. શિવાંશીબેન લખી રહ્યા છે, હું ખાલી ઊંધિયું, રીંગણાનું ભરેલું શાક, વાલનું શાક કુકરમાં બનાવું છું. બંને તેટલું શાક કઢાઈમાં જ બનાવું છું. કુકરમાં બનવાથી તેના પોષક તત્વો બળી જાય છે. અહીં મુંબઈમાં પણ આ વખત ઠંડી સારી છે. લેવતાન ઠંડી તો સારી, તો મને મજા આવી ગઈ બોમ્બેવાળાને તો. અને તમે કહો છો કુકરમાં ન બનાવવું જોઈએ, તો કુકરમાં 2 સીટીમાં ફટ કરીને થઈ જાય. નકર પેલું કુકર તપેલીમાં બનાવ બે ને તો મારે પછી 8:30 વાગે નીકળવું પડે. પછી રૂચિતા કાં તો મમ્મી 2 જણા ગમે તો વળી ટિફિન આપવા માટે મને અમદાવાદ આવો પછી તો. હવે કેવું બેન, દરેકના ઘરની અંદર અલગ અલગ બનતું હોય. પહેલાં અમારા ઘરમાં દાળ ભાત કુકરમાં બનતા હતા. હાથે ભેગા બની છે. હા, એ નીચે દાળ હોય, ઉપર ભાત હોય, એના ભાતના ઉપર જગ્યા પડે તો બટાકા તો હોય પાછા. બરાબર, બટાકા કે હું ચમ રહી જાઉં, મને બાફો, તે બટાકો બફાઈ જતું હતું. એટલે એક જ કુકરની અંદર 3 બફાઈ જતા હતા. બરાબર, હવે દાળ અલગ બફાય છે અને ભાત તો આપણે કેવાય તપેલામાં. હું કેવાય ઓસરેલા, હું કેવાય ના ઓસાયેલો નહીં કરતા, આપણે બેઠો કરીએ. હા, પણ શું કહેવાય ઓસાયેલો, હે ને, ઓસાયેલો એવું કંઈક કહે. એવી રીતે બને છે. વિશાલભાઈ, ઠંડીમાં પંખો ચાલુ છે રસોડા, રુચિતાને ઠંડી નથી લાગતી? અરે બાપા, એ છે ને પોતું મારતી હતી એટલે પંખો કરતી હતી. હે એટલે પોતા વખતે આટલો પંખો ચાલુ કરે તો પંખા શું શિયાળામાં જામ ના થઈ જાય. હા, રોજ ચાલુ કરવો પડે ને, થોડા ફ્રી રહી. રોજ ચાલુ કરવું પડે. નકર મારે
પછી એ ઉનાળો આવે ને તો પછી એ જામી કામ જાય ના કરે પછી કે હું તો ના જામું એટલે એને જાગતું રાખવું પડે. એટલે સવાર સાંજનો ઉપયોગ કરવો જરૂરી છે. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.